फुल कमल ओंकार गद्दो डरो चरंतो देख जसुर भागियो गवत्तो आदि शक्ति ना पड़े रूप माखिए रमंदा हाल रगत कण लले दले नी तोल ढलंता अष्टमी अष्टभुजा आई आनंदा सुर नर मुनिवर जन्मा सुर नर मुनिवर जन्मा देव दैत्यो ओम जयो मां जुगनंदे अष्टमी अष्टभुजा आई आनंदा હવે સૂર નર અને મુનિવર જન્મા ઘણા એમ કે સુનિવર મુનિવર જન્મા સૂર નર મુનિવર ઈ તારામાંથી ઉત્પન્ન થયા અને દેવ અને દૈત્ય છે ને ઈ પણ તારું જ સર્જન છે હે માં હે જગદંબા અમારા પરમ સ્નેહ એવા ભાઈ કાનિયાડ ખાચર જીલુભાઈ હાથીભાઈ ખાચર અને ભૂપતભાઈ હાથીભાઈ કાનિયાડ માં રૂપલમાં પ્રત્યેની એમની શ્રદ્ધા એમનો ભાવ 8.5 તોલાના પંજા છે માતાજીના ચરણોમાં એ ધરે છે એકવાર જોરદાર તાળીઓના ગળગડાટની સાથે એમનું સ્વાગત થઈ જાય એમ હમણાં બધા ભાઈઓ આવ્યા અને માથે માતાજીની સોનાની પાઘડી પહેરાવી આ બધાનો પોતપોતાનો ભાવ બધા રજૂ કરી રહ્યા છે અહીંયા संकार करे तू निर्मा गहरा नाद करे तू कर वर्मा तू बलियो तू खो कर वर्मा तू बलियो तू खो फागल मा पोरमियो तू खो कैसूड़ा निकलियो तू खो कैसूड़ा निकलियो तू खो पीला पटगावलियो तू खो वायु रूपे निजरे वनमा भाना वायु रूपे विजरे वन माता नगमा कर्मा तन गाते वर्षा में गगन माला हट जाला होई गगन लगनी होई तो होई लगन मा बेटे डोंगर के पतावे भवन करे तू नजरे मारे खोल तारा त्रिशूल ककड़े जय रूपलमा माताजी ने 8.5 તોલાના પંજા છે અર્પણ કરતા હોય એમના ચરણે ધરતા હોય કાનિયા ડાયરો ખાચર પરિવાર शंकरनी तो निर्जन नरनी रक्षा करनी नसरन सरनी अघहरनी वासी गिरिवर्णी शिव सहकरणी भीम उदरनी दुहितानी
नकलंक कमर पर धरनी हो ना कहीं नकलंक जोने हमारा गणती गति अया भगवती नवदुर्गा नु मंदिर निर्माण थयु प्रतिष्ठा महोत्सव उजवाणो देवी भागवत नो विद्या संकुल नो અને સમૂહ લગ્નનું જબરદસ્ત આયોજન થાય અને આ બાજુમાં મોણિયા જ્યાં નાગબાઈ માં બિરાજે છે ત્યાં પણ મંદિરનું નવ નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ ભગવતીની કૃપા જોને હમારે ગણતી નથી આનું તો બોલી બોલે હોય જો પણ પૂરા સબદને પાળવા હે તું તો અવતાર લેને રામપરામાં જેમ ભાઈ રાજભાઈ કીધું એમ રૂપલમાના ધામમાં એક આખું અલૌકિક વાતાવરણ સર્જાતું હોય તું અંતરની વાત જાણે છે માઈ તને કાંઈ કેવું પડે નહીં માઈ બસ ગીતાની વાતે કિતાબો ઉગાડી નમો મંગલા રૂપ મોગલ માણી નમો મંગલા રૂપ મોગલમાં મારે બે ચાર ચોપાઈઓ આપને સંભળાવી છે અને એક નાની માતાજીની ચરજની એક જ કડી સંભળાવવી છે કારણ કે સમય ઘણો બધો કારણ કે આપણો પ્રોગ્રામ મોડો લેટ ચાલુ થયો હોય હજી બેનને સાંભળવા છે એટલા માટે કે ઉત્સાહથી માણસ જ્યારે આવે અને એ ઉત્સાહ એમને મરીએ ને કારણ કે આમાં તો બધું આવે ને જાય કેજી મંગલ ભવન મંગલ હારી એ દ્રૌસ દશરથ ગજીર વિંગારી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર કઈ કપીશ વિહુલોક रामदूत तुलित बलधामा अंधन भूत पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कंचित केशा हाथ बाज मोद जाम विराजे कांधे मूंछ चढ़े मुंडाते शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी नति चातो विद्यावान गुणी नति चातुर राम काज करबे को नातुर प्रभु तवीज सुनबे को रसिया हजार गिरीश
ગિરીશાબા હજારો વાતો હોય ને, રાજભાને ખબર છે એવારે એ એકેય 1000 વાત યાદ ન આવે, પછી 1,00,000 વાત આમ આવતી હોય ને એકેય ન આવે. સમય છે એ ઘડિયાળ ઉપર નથી, મન ઉપર છે. સમય ઘડિયાળ ઉપર નથી, મન ઉપર છે. અને આ જગત આખું પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રયત્ન કરે છે. ભય બધાયને બહુ, ભય માટે સુરક્ષાઓ કરે, બધી પોલિસી ઉતારે, બધું કરે. પોતાના અસ્તિત્વને કોઈ ઘા મારે કોઈને કોઈ દી નથી ગમતું. વિદ્યાવાન ગુણી નથી ચાતુર, રામ કામ કરતે કો આતુર, પ્રભુ તરી સુણતે કો રસિયા. રામ વગર સીતા મન વસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિગાવમાં, વિકટ રૂપ ધરી લંક ધરાવમાં, ભેદ રૂપ ધરી સુર સગાર. આવ મેં मरनाथ सुरंदर पाइन में दिग्पाल दिगंबर लौटाई दूंगा. मरनाथ सुरंदर पाइन में दिग्पाल दिगंबर लौटाई दूंगा. रामकृष्ण परमहंस एक दृष्टांत आपता गिरीशाबा કે એક હમળી માંસનો લોચો લઈને જાતી હતી. રાજમાં સાંભળજો, બહુ નાની અને ટૂંકી મારે વાત કરવી છે. હમળી લોચો લઈને જાતી હતી, આકાશમાં ઉડતી જાતી હતી. એની વાહે 10 હમળિયું પડી, એટલે એને વિચાર કર્યો કે મારી વાહે કા દોડે. મેં કઈ એનું કઈ લીધું નથી, પણ દોડે છે શા માટે? પણ અચાનક આકાશમાં ઉડતા ઉડતા એને એમ થયું કે મારી પાસે જે વસ્તુ છે ને ઈ છે, એટલા માટે આવે છે. એને જો હું મૂકી દઈશ ને તો એ વહી જશે. અને એને મૂકી દીધું અને હમળિયું વહી ગઈ. આવો લોચો આ જગતમાં કોઈ મૂકી શકે એમ નથી. પાછું માયાનો લોચો. માયાનંદ મમતા તણા આને જેને રતે રતે લાગ્યા નહીં રો, પણ સંત સંત